કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. જય દ્વારકાધીશ બધાને. જો ભાઈ વાગ્યા છે સવારના 6 અને સાગરભાઈ જાય છે ઘરે, તો મને આજે વહેલો ઉઠાઈ ગયો. નાસ્તો કરવા અમે બઈએ છીએ. બ્રશ કરી લીધું, આમ થોડુંક લાગતું નહીં બ્રશ કર્યું, બ્રશ કરી લીધું. તો હમણાં સાગર મોરીને મૂકવા જવાના છે. ચાલો આપણે યુનિવર્સિટી મળીએ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સાગરભાઈને મૂકવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. શું કેવું સાગરભાઈ તમારું? બહુ દોડી આવીએ ને હવે. સાગરભાઈને પરમદી છે રનિંગ જુનાગઢ. કાલે છે સોરી કાલે રનિંગ છે જુનાગઢ. તો આજે 13માં વાગે છે સવારમાં 6 વાગે. ભાઈબંધના રૂમે બાકી આ કૂતરા ભવે અમે હાઈલા જઈએ સવારમાં ઉઠેલો. ઠંડી ઓછી થઈ ગઈ વાંધો નથી આવતો ભાઈ, બાકી ન ઉઠાય. હા રીતનું છે ભાઈ. શું યુનિવર્સિટી સવારનો વાતાવરણ. દાદા જાય છે યુનિવર્સિટીએ. તો આવી ગયા છીએ, હવે જઈએ છીએ પૈસા ઉપાડવા માટે, કેમ કે બસમાં ટ્રાવેલિંગ કરવું એટલે રોકડા હોવા જરૂરી છે, બાકી ઓનલાઈન ઘણી વાર નથી આવતા. હવે કેટલા પૈસા ઉપાડે? કેટલા ઉપાડો? લાવજો ઓછી થશે તમારે ઘટે ઘર છે. ચાલો પરમાં આ પ્રોબ્લેમ નીકળે તો 24 અવર છે એટીએમ. હું 24 અવર કાકા તમારું એટીએમ લે. આમાં રહી ગયું 24 અવર એટીએમ લે. આવે હું કામ સર્વિસ નાખો? સોરી સિસ્ટમ ઇઝ ટેમ્પરરી આઉટ ઓફ સર્વિસ. આ બધા હેરાન થાય ને બાળકો અત્યારે છે એમ તો થોડા છે ઉગી જાય એમ તો. હા હા ખોટું સરકારનું જુનાગઢ મેં તમને રાત્રે કીધું હતું કે ભાઈ રાત્રે ના આપણે ને ઉપાડે એવી તો પૈસા, પણ તમે કોઈના બાપને માનતા નથી. હા એ જુનાગઢ છે એમાં ના નહીં, પણ થોડુંક આમ સાધુનું પિયર જાય તો તમારે ના હુડતા લે. હા હુડતાળી તમારી આવી ને તમારી 40 નંબર છે ને. જો ભાઈ ગાઈસ સ્વીડી છે સાગરભાઈને આપણે મૂકીએ ભાઈ બસમાં બેસી ગયા એટલે પછી મેં કીધું હવે તો ભાઈ ત્યાં રોકાઈને કંઈ કામ છે નહીં, એટલે મેં કીધું હવે આપણે રૂમે જઈએ. ભાઈ અત્યારે જઈએ છીએ રૂમે આપણે. અને ભાઈ આ છે ભાઈ દોસ્તી. શું બીજું દોસ્તીમાં કાંઈ ન ભાઈ એટલું બધું આવડ ખબર તો નથી પડતી દોસ્તીને હું ભાઈ. આ અમારા મતલબ પ્રમાણે એમ કહીએ ને આ દોસ્તી છે. એ પણ ઘણી વાર આવતા હોય મૂકવા તો ભાઈ આપણે જવું પડે. અમારા દોસ્તીમાં કાંઈ બીજું તો નથી કેવું. ચાલો બાકી તો ડેલી લાઈફ વ્લોગ અમારે જમવા માટે. અહીંયા ઘરમાં જમવા માટે જવાનું છે. જોઈએ અમારું રેસ્ટોરન્ટ હમણાં બંધ છે 15 તારીખ સુધી. જોઈએ આગળ જ જવાનું જ છે. હજી હા અત્યારે વાગ્યા છે 12 જેવું છું છે વાતાવરણ. જમવામાં છે સૂકી ભાજી છે, ગુવાર બટેકાનું શાક છે, કુંગળા છે, સલાડ છે, ગાજર છે, ચીપડા છે, ટમેટા છે, ડુંગળી છે, છાશ છે, રોટલી જે આવે છે હમણાં, દાળી જોઈશ. આ ભાઈ દાળ લીધી, મેં દાળ નથી લીધી. તો ગાઈસ અત્યારે સીધા જમવા આવ્યા હતા. આજે કંઈ બહુ ઉતાર્યો નહોતો વ્લોગ. તો જમવામાં આજે બપોરે હતું એ જ છે. અત્યારે શાક એક્સટેન્ડ છે. બીજું આપણા ગરબા. ચાલો રાત્રે કે 2 વાગ્યા મળશું. 2 વાગ્યા. 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 2 વાગ્
લાઈટ લગન બગન લાગે જ છે એવું કંઈક છે. લગન તો નથી પણ કોકનું ઘર છે ભાઈ. આજા લગન જ છે ફાઇનલ વાત સાચી. મકાન જો ખાલી એમ આ મૂંઝકાળાનું મકાન. આમ દિવસનો વ્યૂ પણ એક નંબર. અહીંયા આપણે ક્યારે થાય કોને ખબર. શું કે ભાઈ શાંતિ જમવું ને તમારે? મગ ઢોકરી ને બીજું બટાકા મજા આવશે જમવામાં. એવું દહીં રાયતું બાયતું છે? પૂરા ખીચડી હવે તો પૂરું થઈ ગયું ને બધું. કાંઈ વાંધો નહીં, થોડાક દ્વારકા વિસ્તાર છે. હવે ભાઈ દ્વારકા જમતા હો. આ બસ અહીં પેલી ઠંડી પવન પણ એમ છો કે હરણ ખોટું કે હરણ એ ભાઈ નથી આવવા માંગતું. જો બેન્ટ વાગે શરૂ છે. આ પેલા હોસ્ટેલમાં આપણા મિત્રો રહેતા ત્યાં શું મળવા